मैं डॉक्टर मनसुख मांडविया ईश्वर की शपथ लेता हूं कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगा। ડોક્ટર મનસુખ માંડવિયાનો જન્મ 1 જુલાઈ 1972ના રોજ ભાવનગર જિલ્લાના હનોલ ગામમાં થયો હતો। તેમના પિતા સીમાંત ખેડૂત હતા। મનસુખ માંડવિયા પાટીદાર સમાજના લેઉવા પટેલ સમુદાયમાંથી આવે છે। મનસુખ માંડવિયા 4 ભાઈઓમાં સૌથી નાના છે। તેમણે પ્રાથમિક શિક્ષણ હનોલની સરકારી પ્રાથમિક શાળામાંથી મેળવ્યું હતું। 1996માં તેઓ સક્રિય રાજનીતિમાં પ્રવેશ્યા અને માંડવિયા 2002માં પાલીતાણા મત વિસ્તારમાંથી ચૂંટાયા ત્યારે ગુજરાતના સૌથી યુવા ધારાસભ્ય બન્યા હતા। ત્યારબાદ માંડવિયા ગુજરાત સરકારમાં પણ રાજ્યકક્ષાના મંત્રી પદ ભોગવી ચૂક્યા છે। માંડવિયા સાંસદ બન્યા બાદ મોદી સરકારમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી પણ રહી ચૂક્યા છે અને હાલ માંડવિયાને શ્રમ રોજગાર અને યુવા સ્પોર્ટ્સ મંત્રાલય આપવામાં આવ્યું છે। માંડવિયા પોરબંદર લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયાને 3,83,360 મતથી હરાવી વિજેતા બન્યા છે।